નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। વાત કરીશું આજે જનતાના મુદ્દામાં મિશન ગુજરાત 26ની। ગુજરાતની 26 બેઠકો જીતવા ભાજપે તૈયાર કરી છે, તો કોંગ્રેસે પણ સામે વળતી રણનીતિ અપનાવીને આ બેઠકો આંચકવાનો પ્રયાસ કર્યો છે। ઓપરેશન લોટસની શરૂઆત હવે ગુજરાતમાં થઈ છે। એક પછી એક કોંગ્રેસી દિગ્ગજો ભાજપમાં આવી રહ્યા છે। ભાજપમાં ફરીવાર મોટો ભરતી મેળો છે તે જોવા મળ્યો છે અને તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ કેસરિયા ધારણ કર્યો છે। આ ઉપરાંત ઘનશ્યામ ગઢવી, બળવંતસિંહ ગઢવીએ પણ ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે। તમામ નેતાઓને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કેસરીયો ખેસ પહેરાવીને પક્ષમાં આવકારી રહ્યા છે। ચૂંટણી પૂર્વે આ પ્રકારનો સિલસિલો કોંગ્રેસ માટે ચિંતાજનક છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે। આ ઉપરાંત બીજા નેતા થોડા સમય પહેલા જ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ પણ ઘર વાપસી કરી રહ્યા છે। કોંગ્રેસની જે ટિકિટ ઉપર ચૂંટણી લડ્યા, હવે ભાજપની ટિકિટ ઉપર તેઓ ચૂંટણી લડશે। ફેબ્રુઆરી માસમાં રાજીનામું આપી ચૂકેલા અપક્ષ ધારાસભ્યો પણ હવે કેસરી રંગે રંગાશે। ખાસ વાત એ છે કે ભાજપમાં એક પછી એક નેતા અને કાર્યકરો જોડાઈ રહ્યા છે। વડોદરા ડેરીના રાહુલજી કુલદીપ ડેરી પણ ભાજપમાં જોડાયા છે। અલગ અલગ જિલ્લાના તમામ લોકો જાણે કે ભાજપમાં ભરતી મેળો, તમામ કમલમના દરવાજા ખુલ્લા છે અને તમામ કાર્યકરો ભાજપમાં જોડાવા માટે દોટ મૂકી રહ્યા છે। ભરતી મેળામાં 7 જિલ્લાના 100 ગામોના સરપંચો પણ એક સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। આ એક મોટી વાત છે। બીજી તરફ નેશનલ પોલિટિક્સની જો વાત કરીએ તો મલ્લિકાર્જુન ખડગે ખૂબ જ ચોંકાવનારું નિવેદન આજે કર્યું છે। તે ઓરિસ્સાની જે મુલાકાતે હતા અને તેમાં ભાજપ પર તેમણે નિશાન સાધતા કહ્યું કે આ વખતે તમારી પાસે મતદાન કરવાની છેલ્લી તક છે। 2024 પછી દેશમાં કોઈ ચૂંટણી નહીં થાય। આ પછી રશિયાના રાષ્ટ્રપતિની જેમ અહીં ચૂંટણી થશે। જો મોદી લોકસભા ચૂંટણી પછી સત્તામાં આવશે તો ત્યાંના શાહી હશે। ભારતમાં હવે લોકશાહી નહીં રહે અને ચૂંટણી નહીં થાય। કાર્યકર્તાઓને સંબોધતા ખડગે કહ્યું કે દરેકને ઈડી નોટિસ આપી રહ્યા છે। તે લોકોને ડરાવી રહ્યા છે। ડરના કારણે કેટલાક લોકો મિત્રતા છોડી રહ્યા છે, કેટલાક પાર્ટી છોડી રહ્યા છે અને કેટલાક ગઠબંધન છોડી રહ્યા છે। મતદાન કરવાની આ તમારી છેલ્લી તક છે। આ પછી કોઈ મતદાન થશે નહીં, આવું મલ્લિકાર્જુન ખડગેનું કહ્યું છે। આ કઈ એક તરફનું નિવેદન ખૂબ જ ચોંકાવનારું છે, કારણ કે પાર્ટી માટે તો છે, ગઠબંધન માટે પણ છે અને તેમણે નીતિશ કુમાર ઉપર પણ સીધો ઇશારો કર્યો કે તેઓ ડરના માર્યા ગઠબંધન છોડ્યો હતો। તેમનો સીધો આક્ષેપ છે। આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ જે એક્સપર્ટ જોડાયા છે, મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે પ્રકાશ ઉપાધ્યાય, ડિબેટ પ્રવક્તા ભાજપ, સાથોસાથ દેવેન્દ્રસિંહ જાડેજા મોરબીથી જોડાયા છે, કોંગ્રેસ ડિબેટ પ્રવક્તા, રુઝાન ખંભાતા સામાજિક અગ્રણી, જ્યોતિબેન અમીન રાજકીય વિશ્લેષક અને સ્મિતાબેન પંડ્યા એ પણ રાજકીય વિશ્લેષક। તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। શરૂઆત પહેલાં કરીશું પ્રકાશ ઉપાધ્યાયથી। પ્રકાશભાઈ, વાત એ છે કે ભરતી મેળો ગુજરાતમાં બેરોજગાર ઉમેદવારો માટે થવો જોઈએ, આ સૌથી મોટી વાત છે। હાલમાં ભાજપમાં ભરતી મેળો થયો છે, શું કારણ છે? મનોજભાઈ, આપને ને અમારા કો પેનાલિસ્ટ આપણા દર્શકોને રામ રામ, વંદે માતરમ। આ ભરતી મેળો નથી, સહર્ષ આવકારો છે। સહર્ષ આવકારો છે, ભરતી મેળો નથી। આ કોઈ પરીક્ષા કે એવી કોઈ પરીક્ષાઓનું કે એવું ભરતી મેળો નથી। ચિત્ર જે લાગી ચિત્ર, રહ્યું હા, છે ને ચિત્ર રોજ, એટલે માસમાં જે આવે છે, જે માસમાં જે આવે છે, તમે કીધું કે 100થી વધુ સરપંચો, મોટા મોટા ગામના સરપંચો, ધારાસભ્યો જે ભાજપમાંથી ગયેલા હોય એ પાછા પરત આવ્યા હોય કે કોંગ્રેસમાંથી પાછા આવ્યા હોય। અને એક વસ્તુ છે મનોજભાઈ, હું તમને ચોખ્ખી વાત કહું એક, કે આ જે ગણગણાટ આજકાલનો નથી કોંગ્રેસમાં કે વિપક્ષોમાં ભાજપમાં આવવા માટેનું। આ ગણગણાટની શરૂઆત થયેલી સર્જિકલ સ્ટ્રાઇકથી। જ્યારે સૈન્યએ સર્જિકલ સ્ટ્રાઇક કર્યું ત્યારે શંકા કુશંકા રાખીને સાબિતી માગતા હતા, ત્યારે કોંગ્રેસના કેટલાક વિચાર જે રાષ્ટ્રવાદી અને જે સૈન્ય પર ને જેને વિશ્વાસ હતો એ લોકો ક્યારને કુદમકુદી કરતા હતા કે સાબિતી લાવો, આ તો જૂઠું છે ને, આ તો કે ફલાણાનું જૂનો વિડીયો છે ને, આ છે। એટલે કોંગ્રેસમાં એ ત્યારથી બધું ચાલુ થયું કે આ પક્ષ કોંગ્રેસ વિપક્ષોની બાબે રવાડે ચડી અને કોંગ્રેસ પક્ષ આટલા વર્ષો શાસન કરીને પણ કેમ, કારણ કે સૈન્ય હતું એ તો 2014થી તો ભરતી નથી, સૈન્ય તો બહુ એ હતું, ઓર્ડર ભલે અમારા સંરક્ષણ મંત્રી, ગૃહમંત્રી કે મોદી સાહેબ કરતા હોય ત્રણેય વડાના સેનાને, પણ સૈન્ય તો સૈન્ય છે ને। એ પછીની ઘટના બની 370ની કલમ હટાવવાની વાત હતી, જે વર્ષો જૂનો નિવેડો લાયા અને મોદી સાહેબે જે
વર્ષો જૂની રાષ્ટ્રના અનેક રાજ્યોના સાથેના પ્રવાહમાં મેળવવાની જે વાત કરી અને 370ની કલમ દૂર કરી, પછી વાત આવી G20ની જે દિલ્હીમાં યોજાઈ, એમાં પણ હસી મજાક કરવા માંડ્યા વિપક્ષો અને કોંગ્રેસવાળા. પછી આ મુદ્દો આવ્યો રામ મંદિરનો. મેઇન મુદ્દો હતો રામ મંદિરનો, કારણ કે એ 80થી 90 કરોડની જનતા સાથે સીધો જોડાયેલો, હિન્દુ સમાજ સાથે જોડાયેલો મુદ્દો હતો. અને એની અંદર એકમાત્ર વિપક્ષોને ખોટું ના લાગે, કારણ કે વિપક્ષો જવા કોઈ તૈયાર ના થયા. મમતા બેનર્જીએ ના પાડી, સામ્યવાદી તો આવવાના જ હતા. એ તો લગભગ એ ભલે ને એમને નામમાં રામ આવતા હોય કે કૃષ્ણ આવતા હોય, વિપક્ષ નહોતા આવતા, એટલે એમનું આ ગઠબંધન ઠગબંધન તૂટી ના જાય, ઇન્ડી ગઠબંધન. એટલા માટે કોંગ્રેસ વિચારીએ છે પછી છેવટે કે ખરગેજીએ નહીં જાય ને અધીર ચૌધરીએ નહીં જાય ને સોનિયાજીએ નહીં જાય. સોનિયાજી ચાલો એમની તબિયત એ છે ને સોનિયાજી ના જાય એનું પાછળનું એ પણ કારણ છે. સી ઇઝ અ રિયલી ક્રિશ્ચન, અને ક્રિશ્ચન તરીકે ધર્મ અપનાવતા હોય એટલે ક્રિશ્ચન તરીકે ના જઈ શકે. કઈ મંદિરમાં મેં બહુ ખાસ જોયા નથી, કદાચ ઘણા ગાંઠા કોઈક વખત ગયો હતો, પણ ખરગેજી અને આ કેમ ના ગયા એની પાછળનું પણ એક લોજિક જબરજસ્ત જે હું તમને આજે જણાવવા માંગુ. ફરી જાણીશું એ લોજિક. આપણી સાથે દેવેન્દ્રસિંહ જાડેજા પણ જોડાયા છે. પપ્પુ, જે વાત થઈ રહી છે, આપણે ભરતી મેળો મેં શબ્દ વાપર્યો ને ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે આ ભરતી મેળો નથી, આ સામૂહિક જે રીતે લોકો આવી રહ્યા છે એટલે ભરતી મેળા જેવું ચિત્ર છે. આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. આ 100% ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો જ છે. તમે જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી કઈ રીતનું ભારતનું રાજકારણ થઈ રહ્યું છે, કઈ દિશામાં દેશને લઈ જવા માંગે છે મોદી સાહેબ અને અમિત શાહ, એ મને સમજાતું નથી. આજે દેશના લોકો એ જાણવા માંગે છે કે દરેક વિપક્ષની કોઈ પણ પાર્ટીનો નેતા હોય એને ઈડીનું સમન્સ આવે, એને ધાક ધમકીઓ આવે, કોઈને કોઈ રીતે એને બ્લેકમેલિંગ કરવામાં આવતું હોય અને લોભ પ્રલોભન આપીને પણ એ લોકોને લઈ જવાતા હોય છે. આ રીતે લઈ જાય છે, કોઈ હસીને દાંત કાઢીને જાતા નથી. અને એક મેં ચિરાગભાઈ કાલરિયા જે અમારા પૂર્વ ધારાસભ્ય હતા, એમને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા, બરાબર છે. એનું એક બહુ નિવેદન મને ગમ્યું. એને એવું કીધું કે હું અહીંયા જોઉં છું ને તો બધા કે કોંગ્રેસી જોવા મળે છે. તો આ તો ક્યાં વિચારધારાની લડાઈ છે? અત્યારે આપણે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આ સિલસિલો ચાલુ છે કે કોઈ પણ વિરોધ પક્ષનો નેતા હોય એને દબાવવાનો અને ધાક ધમકી આપીને, લાભ લોલચ આપીને એમને ભારતીય જનતા પાર્ટીની અંદર લઈ જવાના. આ સિલસિલો આપણે જોઈ રહ્યા છીએ. અને છેલ્લા 20 વર્ષથી આજનો એક મીડિયા અહેવાલ જોતો હતો, તો એમાં મેં જાણ્યું કે છેલ્લા 20 વર્ષની અંદર 100 થી વધારે એવા નેતાઓ કે જે વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ લડ્યા છે, ધારાસભ્ય, સાંસદ સભ્ય કે મંત્રીઓ હતા ભૂતકાળની અંદર, એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. આજે કોંગ્રેસ મુક્તની વાત કરતા હતા ને ભારતીય જનતા પાર્ટી વાળા કે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે, એના બદલે અત્યારે કોંગ્રેસ યુક્ત ભાજપ કરી રહ્યા છે. આ લોકો કોઈને કોઈ રીતે લાભ લોલચ આપી અને આ લોકોને લઈ જઈ રહ્યા છે. સર, હવે સૌથી મોટો સવાલ ફરી આપને પૂછીશ. આપણી સાથે રુઝાન ખંભાતા પર છે. રુઝાન ખંભાતા, જે રીતે કોંગ્રેસના પ્રવક્તાની આપણે મિત્રની વાત સાંભળી કે ધાક ધમકીથી આ રીતે બધા લોકોને લઈ રહ્યા છે અને કોંગ્રેસ મુક્ત ભારતને બદલે કોંગ્રેસ યુક્ત ભારત જોવા મળી રહ્યું છે, બીજેપી યુક્ત ભારત જોવા મળી રહ્યું છે. પોઈન્ટ અત્યારે એ છે કે એક વાત સાચી છે કે અત્યારે જે બધા શું કહેવાય કે છે ને કે ભાઈ કે સિંકિંગ શિપ હોય, શિપ ડૂબતી હોય તો જે ઉંદર હોય સૌથી પહેલા ભાગે. એટલે અત્યારે તમે જોયું તો એવું લાગી રહ્યું છે કે ભાઈ કોંગ્રેસની નૈયા અમે થોડા વર્ષોથી ડૂબી જઈ હતી, હવે કંઈક વધારે ડૂબી રહી લાગે છે. ભલે ન્યાય યાત્રા અને જોડો ન્યાય ને બધું જેવી ભારત જોડો ચાલી રહ્યું છે. અનફોર્ચ્યુનેટલી જે કોંગ્રેસની લીડરશિપ છે વીક પડી છે. કોઈ બી લીડર હોય, એ લોકો જાત જાતના લીડર આવે છે અને વીક, એને પ્રોબ્લેમ એ છે કે કોંગ્રેસમાં બધા લીડર જ છે અને એ વીક પડ્યા છે. પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે. તમે અગર લેટેસ્ટ ગુજરાતની વાત કરો તો છેલ્લા આઈ થિંક 25 યર્સથી બીજેપી ગુજરાતમાં રૂલ કરે છે, પણ કોંગ્રેસ હેઝ નોટ બીન એબલ ટુ મેક એની ડેન્ટ. તો જે થોડું સારું હતું એ બી હવે હજી વધારે ખરાબ થતું જાય છે.
હવે તમે હંમેશા એવા એક્સક્યુઝીસ આપો, આપણે દેવેન્દ્રસિંહ જાડેજા એવા એક્સક્યુઝીસ આઈ વુડ યુઝ ધ વર્ડ એક્સક્યુઝીસ, કારણ કે બધા નેતાઓ એના આઈને જ કહેશે કે ભાઈ ઈડી આવે છે ને પેલું જે બી બધા એક્સક્યુઝ અપાય છે. તો ભાઈ તમે શું કરો છો? તમારા ટાઈમે તમે બી આવા જ બધા નખરા કર્યા છે. એવું નથી કે તમે નથી કર્યા, દૂધે ધોયેલા નથી. હું અગ્રી કરું છું કે હવે કદાચ થોડા તમે સુધર્યા હો, પણ અલ્ટિમેટલી લોકોએ ત્રાહિમામ પુકાર્યું હતું અને લોકોએ કહ્યું કે ભાઈ આપણે વી વોન્ટ અ ચેન્જ, સિમ્પલ એઝ ધેટ. નાઉ યુ યોરસેલ્ફ આર રિસ્પોન્સિબલ ફોર યોર પોઝિશન. હવે તમારા જે સોકોલ્ડ નેતાઓ છે, સોકોલ્ડ લીડર્સ છે, એ લોકોને ખાલી બેસી અને મોટી વાર્તા કર્યા. થોડી વાર્તા બી એટલી મોટી એ લોકોને કરતા અનફોર્ચ્યુનેટલી આવડતી બી નથી, પણ એ લોકોને કામ નથી કરવું. એ લોકોને ઉલટું સેટલમેન્ટ કરવું છે. કારણ કે જેટલું મને ખ્યાલ છે, ખબર છે, કદાચ મારી ભૂલ થતી હોય, પણ આઈ થિંક 99% મારી ભૂલ નથી, કે એ લોકો વધારે પડતા અહીંયા નેતા એટલે રહે કે એ લોકોનું કંઈ કામ કઢાવવા માટે, સેટલમેન્ટ માટે. સી ધીસ ઇઝ ધેર મેન્ટાલિટી. ધેર મેન્ટાલિટી ઇઝ નોટ, કારણ કે એ લોકોને મનમાં ખબર છે કે ભાઈ અમે ગુજરાતમાં પાવરમાં નહીં આવી શકીએ. એ સામે ભાજપનું બહુ ક્લિયર ફંડામેન્ટલ છે કે ભાઈ અમારે બાય બોરો સ્ટીલ, જ્યારે યુદ્ધ હોય તો જે કહે છે ને એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, જે કહેવામાં આવે છે, તો બીજેપીનું બહુ ક્લિયર ફંડા છે કે ભાઈ બાય બોરો એન્ડ સ્ટીલ અમારે પાવર જોઈએ છે, અમારે પાવરમાં રહેવું છે, અને વી વિલ ડુ એનીથિંગ ટુ બી ઇન રિમેન ઇન પાવર. એટલે અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં ઓપોઝિશન સખત વીક હતું ને વીક હજી થઈ રહ્યું છે. એટલીસ્ટ અત્યારે ગુજરાતની વાત કરું છું, આઈ એમ ફોકસિંગ ઓન ગુજરાત રાઈટ નાઉ. અને અહીંયા બીજેપી દિવસે દિવસે સ્ટ્રોંગર થઈ રહ્યું છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે મેં પહેલે બી કહ્યું, અગ્રી કરું છું કે આપણે ભલે વાત કરતા હોય કે કાર્યકર્તા બૂથ લેવલ, પેજ લેવલ, બૂથ લેવલ, પછી હજી પેજ લેવલ પર વાત કરીએ છીએ, બટ આઈ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે લોટ ઓફ ફાઇનાન્સીસ, લોટ ઓફ મની ઇઝ રિક્વાયર્ડ ફોર ધીસ થિંગ. અને કોંગ્રેસનું અનફોર્ચ્યુનેટલી કહેવાય કે લોકોનું જે પેલી કહેવાય ને કેશ કાઉસ કહેવાય, જે કેશ કાઉ એટલે જે જ્યાંથી પૈસા આવતા હતા એ પતી ગઈ, ફિનિશ થઈ ગઈ, અને અત્યારે બીજેપી પાસે યસ વેરી લોટ ઓફ ગુડ કેશ કાઉ. અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી સેકન્ડ રીઝન વાય કોંગ્રેસ વીક પડે છે, એ બી પોઈન્ટ ઓફ વ્યૂથી પડે છે. એટલે આપણે સામ દામ ભેદ દંડ ચાર વસ્તુનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી બે ખૂબથી કરી રહી છે. એનો ઉત્તમ દાખલો છે એવું કહી શકીએ આપણે. આપણી સાથે જ્યોતિબેન પણ છે. જ્યોતિબેન, વાત એ છે કે વારંવાર કોંગ્રેસના ધારાસભ્યો, કોંગ્રેસના કાર્યકરો કેમ નિશાન બની રહ્યા છે ભાજપથી? મનોજભાઈ, એવું છે કે જ્યાં ગોળ હોય ને ત્યાં માખો આવે, અને લોકો છે ને ઉગતા સૂરજની સાથે જાય. અત્યારે જોયું છે કે ભાઈ અત્યારે બીજેપી ને અત્યારે ગુજરાતમાંથી કે ઇવન હમણાં દેશમાંથી પણ હટાવવી અશક્ય છે. એટલે આ બધા જે જાય છે ને જાતના બહાના કરીને કે ભાઈ પ્રજાનું કામ કરવા જઈએ છે ને વિચારધારાના નામે કે રામ મંદિરના નામે, આ બધી ખાલી કહેવાની વાતો છે. ફક્ત સત્તા કે પૈસાની લાલચે આ બધા જોડાઈ રહ્યા છે કે ભાઈ અમારા કામ થાય. અને બીજી વસ્તુ, એક વાત સમજો કે અત્યારે બીજેપી સત્તામાં કેમ આવી, તો ભાઈ વર્ષો પહેલા એમને બહુ સ્ટ્રોંગ વિપક્ષની ભૂમિકા ભજવી હતી. એક વસ્તુ આ સમજવા જેવી છે કે જે બહુ સ્ટ્રોંગ વિપક્ષની ભૂમિકા ભજવે ને પછી એ સત્તામાં આવતો હોય છે. આ એક બુનિયાદી લેસન જે છે કોંગ્રેસ ભૂલી ગઈ છે. મને તમે કહો કે આટલા વર્ષોમાં પ્રજાના કયા મુદ્દે કોંગ્રેસ રોડ ઉપર ઉતરી કે આંદોલન કર્યા? નથી થયા. એટલે જ આજે જન્મ તેમની સાથે નથી થતો. બાકી અહીં કઈ કમ્પાઉન્ડ ઓછા નથી થયા કે લોકોનો રોષ નથી અમુક બાબતોમાં, એવું પણ નથી. ભ્રષ્ટાચાર નથી, એવું પણ નથી. પણ આ જે કોંગ્રેસ છે આ બધા મુદ્દા લઈને રોડ પર અસરકારક ઉતરી નથી રહી. અને આ જ કારણ છે કે જ્યારે ઈઝી તમારે બધું ગેઇનિંગ જોઈતું હોય, કારણ કે છેલ્લે તો સત્તામાં બધા પોતાના સ્વાર્થ માટે જ આવતા હોય છે, પણ એના માટેથી પહેલા પ્રજાના મુદ્દે લડવું તો પડે. તો જ્યારે તમે આ વસ્તુ અસરકારક ના ભજવીને સીધું મલાઈ ખાવી હોય ત્યારે સત્તા પક્ષમાં જોડાઈ જાઓ. અને મને છે ને મનોજભાઈ કાયમ નવાઈ લાગતી હતી કે બીજેપી પાસે આટલા બધા કાર્યકર્તાઓ છે, મોટી એમ કે અત્યારે પાર્ટી કહેવાય છે, અને નેતાઓની ખોટ નથી, તો પછી કેમ કોંગ્રેસમાંથી આટલા બધા તોડે છે? પણ મને એક જે જવાબ મળ્યો છે, એક વખતે છે કે આ બધી વાતો એમને રાજ્યસભાની સીટો, જ્યારે એનું ઇલેક્શન થશે ત્યારે ફાયદો કરશે. એમની રાજ્યસભાની સીટો વધશે. અને બીજો ફાયદો એ થશે કે અત્યારે એ લોકો વિપક્ષ મુક્ત ભારત કરવા જઈ રહ્યા છે. એટલે એ લોકો એક પણ એવો કોઈ સ્ટ્રોંગ નેતા કશા પણ રાખવા નથી માંગતા કે જે એમને ભવિષ્યમાં પણ ફાઇટ આપી શકે. હા, એ વસ્તુ જુદી છે કે આ જ વસ્તુ એમને ગમે ત્યારે કે ને ભેંસને એના શિંગડા ભારે પડે, તો એ વસ્તુ ગમે ત્યારે ભાજપને પોતાને
પડશે. જી, એટલે સૌથી મોટો સવાલ સત્તા પરિવર્તનનો કે પુનરાવર્તનનો પ્રજાના મૂડ ઉપર આધાર છે, પ્રજાના મત ઉપર આધાર છે. સ્મિતાબેન પાસે જઈશું. સ્મિતાબેન, વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે આટલા કુશળ નેતાઓ છે, ધારાસભ્યો, મંત્રી સંત્રી તમામ લોકો, છતાં પણ કોંગ્રેસના ધારાસભ્યોની કેમ જરૂર પડી રહી છે? આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. હેલો જી હેલો બોલો બોલો. આવે અવાજ? જી હા હા વાત એમ છે કે જયારે સત્તા પક્ષ મજબૂત હોય, બરાબર છે, તો એને વિપક્ષના સભ્યોની લેવાની કઈ જરૂર નથી હોતી. સાથી પક્ષો આપણે જોઈએ, વિપક્ષ પણ નથી કહી શકતા, હવે સાથી પક્ષ જ કહી શકાય કે મોટા ભાગના કોંગ્રેસના ધારાસભ્યો નેતાઓ જે છે ભાજપમાં અત્યારે હાલમાં છે. એટલે આપણે જોઈએ કે જયારે પક્ષ મજબૂત હોય, સત્તા પક્ષની રીતે પોતાની સત્તા સારી રીતે કાર્ય કરી રહી હોવા છતાં પણ જયારે એમને ભાજપ ને કોંગ્રેસના સભ્યોની જરૂર પડતી હોય છે, તો એમ કહી શકાય ક્યાંક ને ક્યાંક બીજેપીને પણ પોતાની સત્તાને વધારે મજબૂત બનાવવા માટે અથવા વધારે ટકાવી રાખવા માટે આ સભ્યોની જરૂર પડે છે. અત્યારે હાલ આપણે રૂલિંગ પાર્ટી તરીકે બીજેપી જે છે એ જે કાર્યો કરી રહી છે, એમ કહેવામાં આવે છે કે વિપક્ષો એમ કહીને જાય છે કે અમે અમારા કામ સારી રીતે કરી શકીએ એટલા માટે અમે સત્તા પરિવર્તન ને સપક્ષ પલટો કહી રહ્યા છીએ. પણ એ કેટલું યોગ્ય છે? જયારે તમે એક વિપક્ષ તરીકે તમારો મજબૂત અવાજ નથી ઉઠાવી શકતા, તો પછી તમે અત્યારે આ રૂલિંગ પાર્ટી સાથે જોડાઈને તમારું કામ કરવા માટેનો કયો તમારો મનસૂબો છે? ફક્ત ને ફક્ત પોતાની સત્તા ટકાવી રાખવા માટે, અથવા તો પોતે જે કૌભાંડો આચર્યા છે ને એનું ઈડી આઈડી કોઈ સમાન ના મળે. અને બીજું કે પોતે એમના આપણે જોઈએ છે કે ઘણા બધા નેતાઓ એવા છે કે એવા કૌભાંડો કર્યા હોય તો પછી એમને બીક લાગે છે, એટલે અત્યારે હાલ રૂલિંગ પાર્ટી સાથે જોડાઈ જતા હોય છે. આ બાબત પણ છે. અને બીજી વસ્તુ એ છે, ખાસ કરીને જોઈએ તો અત્યારે હાલ જે કોંગ્રેસ જે છે મજબૂત પક્ષ તરીકે હાલ ક્યાંય નથી, વિરોધ પક્ષ તરીકે પણ હાલ ક્યાંય જોવા નથી મળતો. અત્યારે હાલ જે પરિસ્થિતિ અત્યારે જોઈ રહ્યા છીએ એમાં અત્યારે હાલ આવનારા ઇલેક્શનમાં અત્યારે કોંગ્રેસ તો ક્યાંક નેસ્ત નાબૂદ જ થઈ જવાની હોય એ રીતની એમની ભૂમિકા છે. જાણે એ લોકોએ આમાં જોવા જઈએ ને તો સેરેન્ડર કરી દીધું છે, એ રીતની આ વાત છે. એટલે આપણે જોઈએ કે સત્તા પક્ષની સામે વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ, મજબૂતાઈ અત્યારે હાલ એમાં જોવા નથી મળતી. એટલે મોટા ભાગના જે બધા નેતાઓ છે આપણે કહી શકીએ કે બીજેપીમાં પરિવર્તિત થઈ રહ્યા છે અને પોતાનું કામ કઢાવવાના માને એ ત્યાં જઈ રહ્યા છે. એટલે આમ કહી શકીએ કે એમને ફક્ત એક ડર છે કે અમને ભવિષ્યમાં સત્તા મળશે, અમે નહીં ચૂંટાઈ આવીએ અથવા તો અમે હારી જઈશું તો અમારું તો કશું જ નથી રહેવાનું. એના કારણે થઈને જીતવા માટે થઈને સત્તામાં કાર્યરત રહેવા માટે થઈને જ જઈ રહ્યા છે. બીજી વસ્તુ એ છે અહીંયા કે બીજેપી જે છે આ રીતના કોંગ્રેસના કાર્યકરોને લેતા હોય છે ત્યારે એમના મૂળભૂત જે પાયાના કાર્યકરો છે એ રહી જાય છે. એમાં પણ અસંતોષ ચોક્કસ છે અને ઘણી વખત એ રીતના પણ જોવા મળતો હોય છે કે જે બહારના આવેલા નેતાઓને ટિકિટ આપી દેવામાં આવતો હોય છે અને જે કાયમી કાર્યકર હોય છે, સાવ નીચે ગ્રાસરૂટ લેવલનો કાર્યકર હોય છે, એમનામાં જ રહી જતો હોય છે, એ પણ અસંતોષ હોય છે. એટલે ખાસ આપણે જોઈએ કે સત્તાને આધીન રહીને જે પણ કાર્ય કરવાના હોય એ ભાજપ ભલે કરતી હોય, પરંતુ અત્યારે હાલ ઉછીના જે નેતાઓ લેવામાં આવે છે એના કારણે થઈ અને પાયાના કાર્યકરોમાં અસંતોષ અને બીજું કે જે રીતના કોંગ્રેસ હારી જવાની એક એમનામાં શું કહેવાય કે વિચારધારાની જે અનુસર હોય એ બાબત માટે થઈને એ કશું જ કરી નથી રહ્યા. એ હારી જવા માટે સરેન્ડર થઈ ગયા છે કે અમે હારવાના છીએ, અમારે જીતવા માટે કોઈ જ આગળ કામ કરવાનું નથી. હું હંમેશા વારંવાર એક ઉદાહરણ આપું છું કે ફિનિક્સ પક્ષે જે રીતના રાખમાં સૂતું છે અને ક્યારે આળસ મળીને ઊભું થશે કહી ના શકાય અને એ ઊભું થાય એ જીવિત જ છે. પરંતુ હાલ જે રીતના કોંગ્રેસ અત્યારે હાલ રાખમાં સુઈ રહ્યું છે એ કહી નથી શકાતું કે ક્યારે ઊભું થશે. મજબૂત નેતાઓનો અભાવ છે ત્યાં. બીજું કે જે રીતના લોકોના સંપર્કમાં પણ એ લોકો નથી એટલા બધા કે જે અત્યારે હાલ બીજેપી છે. એટલે કહી શકાય કે જે રીતના અસંતોષ કોંગ્રેસના કાર્યકરોને છે એ રીતના જ એ લોકો વિપક્ષમાં જઈ રહ્યા, બીજેપીમાં જોડાઈ રહ્યા છે. જી, તમારા ત્રણ જે રાજકીય વિશ્લેષકનો એક જ જે મુદ્દો છે કે કોંગ્રેસ છે નાસીપાસ થયેલી પાર્ટી છે, પ્રજાનો તેમને સપોર્ટ નથી ને પ્રજાનો તેઓ જે નિર્ણય સમસ્યાઓ છે તેનું કોઈ મોટું આંદોલન નથી કર્યા. વિપક્ષ છે તે મજબૂત હોવો જેને હાલમાં મજબૂત દેખાતું નથી. આપણે સીધો સવાલ દેવેન્દ્રસિંહ જાડેજા પાસે. દેવેન્દ્રસિંહ, જે રીતે રાજકીય વિશ્લેષકોની આ વાત આપણે સાંભળી હશે કે જે પાર્ટીનો તેમણે અરીસો બતાવ્યો છે, હાલની જે સાંપ્રત સ્થિતિને તેમણે કહીએ કે ચિતાર આપ્યો છે કે તમારી પાર્ટી અત્યારે કયા સ્ટેજમાં છે?
હું ત્રણેય પેનલિસ્ટ આપણે જે રાજકીય વિશ્લેષકો છે એની બધી વાત સાથે સહમત એટલા માટે નથી કેમ કે એ લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી ક્યાંય પ્રજાનો અવાજ ઉઠાવવામાં સક્ષમ નથી અથવા તો અવાજ ઉઠાવતી નથી એવું એ લોકો કહી રહ્યા છે. પરંતુ હું આપને કહું કે ભારત જોડો યાત્રા હોય કે ભારત જોડો ન્યાય યાત્રા હોય, તમે એમાં જનસેલાબ જે ઉમટી રહ્યો છે એ જોઈ રહ્યા છો. એમાં જે દેવેન્દ્રસિંહ આપને લોકોના અટકાવી દેવેન્દ્રસિંહ આપને અટકાવી દેવેન્દ્રસિંહ, ભારત જોડો યાત્રા ક્યારથી શરૂ થઈ? ને હું આપને વાત કરું છું, પેલા મારી વાત પૂરી જી, થવા દો. જી. અને વાત રહી ગુજરાતની અંદર સમગ્ર આપણે ગુજરાતમાં જોઈએ તો એક પણ એવા કોઈ જ્ઞાતિ નથી, એવી કોઈ ધર્મ નથી કે જેને અત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી ખુશ હોય. આપણે જોઈ શકીએ છીએ ગાંધીનગરની અંદર અત્યારે યુવાનો કેટલા બેરોજગારીમાં અને એના લીધે આંદોલનો કરી રહ્યા છે, એના કોઈને જવાબ નથી મળી રહ્યા, એને કોઈને સારતું નથી. અને વાત રહી કે જે આંદોલન કરે છે એ આંદોલનકારીઓને દેશ વિરોધી રાષ્ટ્ર વિરોધી ગણાવી અને એની જે રીતના એને હેરાનગતિ કરવામાં આવે છે એના કારણે અત્યારે સત્ય બોલવા માટે થઈ અને આમ જનતા કોઈ આવી નથી રહ્યા. એના માટે થઈ કોંગ્રેસ હર હંમેશ કોઈ પણ બાબતની અંદર હોય, પેટ્રોલ ડીઝલના ભાવ હોય, મોંઘવારી હોય, બેરોજગારી હોય, તમામ મુદ્દે કોંગ્રેસ મજબૂતાઈથી લડત આપી રહી છે. વિધાનસભાની અંદર હોય તો પણ ભલે, સંસદમાં હોય તો ભલે અને સડક ઉપર હોય તો પણ ભલે, કોંગ્રેસ બધી જગ્યાએ લોકોનો અવાજ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ તમારી સાથે જન આંદોલન કહીએ, લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે ખરા, કે જે રીતે ભાજપે વિપક્ષની ભૂમિકા ભજવી હતી? અત્યારના સમય મુજબ સરકાર એ રીતે કામ કરી રહી છે એટલે કોઈ પણ આંદોલનકારી હોય, કોઈ પણ આંદોલન હોય એને પૂછડી નાખવાનું. આપણે કિસાન આંદોલન કેટલો સમય સુધી ચાલ્યું, અંતે એ યોજનાઓને પાછી ખેંચવી પડી હતી, પરંતુ એ ક્યારે થઈ શક્યું કે જ્યારે એની અંદર સમગ્ર ખેડૂતો એકત્રિત થઈ અને દિલ્હીની અંદર 1.5 વર્ષ સુધી આંદોલન કર્યું ત્યારે એમને પરિણામ મળ્યું હતું. આટલી મોટી સંખ્યામાં જો ખેડૂતો આંદોલન કરવા નીકળતા હોય તો આટલા સમય માટે શેની રાહ જોઈ રહી હતી સરકાર? આવી રીતે કોઈ પણ આંદોલન હોય, તમે જોઈ લો, આંદોલનને વેરવિખેર કરવા માટે થઈ અને અનેક ગુનાઓ દાખલ કરવામાં આવે છે, આંદોલનકારીઓ ઉપર એને હેરાનગતિ કરવામાં આવે છે. હમણાં યુવાનોના પ્રશ્ન મુદ્દે લડત લડી ગુજરાતના યુવાન એના પરિવાર સુધી ધમકી આપવા માટે લુખાઓ પહોંચી જાય છે. ભારતીય જનતા પાર્ટી અને એની પોલીસ કાંઈ કરતા નથી. શું કામ? કે એને કાઢા પાણીએ કાઢવાની જ વાત છે કે ગમે એ રીતે થાય, કોઈ અવાજ ન ઉઠાવવું જોઈએ, કોઈ અમારી વિરોધમાં બોલવું ન જોઈએ. આ માનસિકતા છે. આ માનસિકતા દેશ અને ગુજરાતને કઈ દિશામાં લઈ જશે એ સૌથી મોટો પ્રશ્ન છે. જી, પ્રકાશભાઈ, વાત સાંભળી હશે દેવેન્દ્રસિંહની કે જે ભાજપ છે તાનાશાહીનો જે રોલ ભજવી રહી છે ને આંદોલનકારી છે તેમને પણ પકડીને પૂરે છે, તેને કારણે લોકો મેદાનમાં આવતા ડરી રહ્યા છે. ના એવું કશું નથી. એમને આંદોલન કરતા આવડતું નથી અને આંદોલનના મુદ્દા સાથે એમને કોઈ લેવા દેવા એટલે નથી. બેરોજગારોનું આંદોલન ખોટું છે એમ કહો છો? કોઈ બેરોજગારીની વાત તો આપણે ગઈમાં કરી હતી, પણ અત્યારે જે 2-3 મુદ્દા જે મારા અધૂરા હતા એ કહી દઉં. પહેલાં તો સ્મિતાબેને કીધું કે કામ કઢાવવા માટે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે. એવું સ્મિતાબેન, અમારા ભાજપની સરકાર છે. અહીં આગળ હું તમને મારો દાખલો આપું, મારો પોતાનો દાખલો આપું. 1995માં કેશુબાપાની સરકાર બની ત્યારે શપથવિધિમાં ગયો હતો હર્ષોલ્લાસ સાથે, પહેલીવાર અમારી સરકાર બની. એ પછી અમારા હિંમતનગરના અમારા મિત્ર પ્રફુલભાઈ પટેલ જેવા ચૂંટાયા અને ગૃહમંત્રી બન્યા, એટલે ધારાસભ્ય બન્યા ત્યારે એ મિનિસ્ટર બને ત્યારે ગયેલો. ત્યાં આગળ કોઈ જો કાર્યકર નાનો હોય કે મોટો હોય, જવાબદાર કામ વગરનો કાર્યકર જો ફાઇલ કે કાગળ લઈને જો ફરતો સચિવાલયમાં દેખાય તો સીધો રડાર પર આવી જતો હોય છે. તમને ચોખ્ખું કહી દઉં. એટલે અમારામાં એ સિસ્ટમ તો સહેજ છે જ નહીં, અને હશે તો તમે જણાવજો તો આપણે એનો દૂરસ્થ કરીશું. પછી મારે જેમ કહેવાનું હતું કે સામ દામ દંડ ભેદની વાત કરતા હતા, અને રૂઝાનબેને બરાબર કીધું કે તમે તમારા રાજમાં પણ એ તમે કરી ચૂકેલા છો. એ તો રૂઝાનબેનને ખબર હશે, નરેન્દ્ર મોદી સાહેબને એસઆઈટીમાં એકલા ગયા હતા, કોઈ જોડે કોઈ જ નહીં. આ તો ઈડીનો કંઈક તપાસ આવે એટલે બધા કાર્યકરો ભેગા થઈ જાય. ખરેખર કાર્યકરો તો એમના નેતાઓના છાજિયા લેવા જોઈએ. તમે તમારા માટે પગ ઘસી નાખ્યા, તમને જીતવામાં આમ કર્યું, તમે આટલો ભ્રષ્ટાચાર કર્યો. ચારા ગોટાળા થાય. ચારા ગોટાળા કોના રાજમાં કેસ થયા હતા? કોંગ્રેસના રાજમાં થયેલા. મુલાયમસિંહ યાદવ ઉપર કે માયાવતી પર ક્યારે કેસો થયા હતા? કોંગ્રેસના રાજ ઉપર. અને એ પછી એમને
સપોર્ટ લેવા માટે કેન્દ્રમાં એમના મોડા બંધ કરવામાં આવતા હતા. પછી બીજી વાત કરું ને, અમારા અમિતભાઈ શાહને તો ગુજરાતની બહાર પણ જવાની મજબૂરી કરી મૂકી હતી. અને કોંગ્રેસ ખરી ને, મારા મિત્ર દેવેન્દ્રસિંહ જાડેજા બાપુએ જે વાત કરી કે કોંગ્રેસ ન્યાય યાત્રા કરી રહી છે, અન્યાય યાત્રા કરી રહી છે, કે જે યાત્રા કરતી હોય. પહેલી યાત્રા કરી ત્યારે ગોવાની સરકાર ગઈ, આ યાત્રા કરી એ જ દિવસે મુકુલ વાસનિકે મહારાષ્ટ્રમાંથી રાજીનામું આપ્યું. યુવા નેતા રાહુલ ગાંધીને એમના સમકક્ષ જ્યોતિરાદિત્ય સિંધ ગુજરાતના પ્રભારી છે. અરે સોરી, ના એ સોરી જાડેજા બાપુ, પેલા કોંગ્રેસ મિલન દેવરા, હા એમણે સોરી, જાડેજા બાપુ, અને એ પછી એમણે રાજીનામું આપ્યું. જેટલા યુવા નેતાઓ છે રાહુલ ગાંધીના, જેટલા જ્યોતિરાદિત્ય સિંધિયા હોય, મિલન દેવરા હોય, ગમે તેટલા, સચિન પાયલોટે ની જોડે, હવે એની જોડે કોઈ કશું છે નહીં એટલે, અને એ કશું ભેગું નહોતું કરી શકે, એ વાત જવા જૂની થઈ ગઈ. પણ કોંગ્રેસી તમારી મહિલા મોરચાની રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રાજીનામું આપી જતા રહ્યા. શું એમના ઈડીનો ભય હતો? ગુલામ નબી આઝાદ ગયા, ઈડીનો ભય હતો? શું હતું એમને? બધા કોઈને ઈડીનો ભય નહોતો. પણ કોંગ્રેસની આ જે યાત્રાઓ ખરીને, એ આ લોકોને, કોંગ્રેસ મોટી નથી કરવી, રાહુલ ગાંધીને લોન્ચિંગ કરવો છે કોઈ બી રીતે. અને ખબર છે કે આ નથી આવવાના 2024 ને 2034 સુધીનું કોઈ ઠેકાણું નથી. એમ છતાં પણ રાહુલ ગાંધીને એકમાત્ર લોન્ચિંગ કરવા માટે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ના પાડી દીધી, બિહારમાં સત્તા પરિવર્તન જે દિવસે ગયા દિવસ આગલા દિવસે થઈ ગયું. અખિલેશે 11 સીટો આપી, કહી દીધું કે ભાઈ 30મી ડિસેમ્બર સુધીનું ડેડ લાઇન આપી હતી મમતાજીને, અખિલેશે કે પહેલાં તમે યાત્રા બાત્રા પછી કરો, જાત્રા પછી કરો, પહેલાં ડિક્લેર કરો કે કોણ સીટોનો બંટવારો કરો, સીટ કરો. પણ ના, નથી કરવી અમારે. એટલે એ જે ઘમંડની અંદર આ જે મહારાષ્ટ્રમાં યાદ થવાનું છે. મહારાષ્ટ્ર પ્રમુખ કોંગ્રેસના અલગ કહે છે, અને શિવસેના કહે છે કે અમે તો ડાયરેક્ટ ખરગેજીને રાહુલજી જોડે વાતો કરીશું. એક બાજુ પેલો અખિલેશ કહે ને એક બાજુ ચિત્તુર કહે છે, ચિતકુર કહે છે. અરે આ બધું રાજનીતિમાં આ કેવી રીતે તમે 2024 જીતવા નીકળે છે? 2024 તો 56ની છાતી ગેરંટી સાથે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર બનશે જ, એ હું તમને ચોખ્ખું કહી દઉં. જી, તમે જે મુદ્દા ગણાવ્યો એટલે તમને જે ભરોસો છે કે આ મોદીને કારણે હજી એક મુદ્દો આપો, પછી તમે તમારા જોડે ટાઈમ કદાચ રહે ના રહે. આપણે બાપુ જે વાત તમે જે કહેવા માંગતા હતા પ્રકાશભાઈની સામે, તમે મનોજભાઈ, જી હા બોલો બાપુ. વાત સાંભળજો. આજ સવારની જ વાત કરું કે ચંદીગઢની અંદર મેયરની ચૂંટણી થાય છે. ચૂંટણીની અંદર પેલા એવું કહેવામાં આવે છે કે એના પીઠાધીશ છે, એમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે એકવાર મુલતવી રાખ્યું. બીજી વખત જયારે કરવામાં આવી બરાબર છે એની ચૂંટણી, ત્યારે ચૂંટણીની અંદર 8 મતો કઈ રીતે ગેરલાયક ઠેરવા છે એ ભૂલના કારણે, અને એ ભૂલ કઈ રીતે થઈ હતી એનો સમગ્ર વિડીયો આજે આખા ભારતના મીડિયામાં અત્યારે ચાલી રહ્યો છે. તમે પણ જોયો હશે કદાચ કે કઈ રીતે સામ દામ દંડ ભેદની રાખી અને કોઈ પણ સંજોગોમાં શાસન ન જવું જોઈએ, શાસન અમારી પાસે રહેવું જોઈએ. આ એકમાત્ર વિચારધારાની વાત લઈ અને ભારતીય જનતા પાર્ટી અત્યારે શાસન કરી રહી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું એ વાત 100% સાચી લાગે છે કે આ કદાચ લોકસભાની ચૂંટણી 2024ની જો મોદી સાહેબ જીતે, આ ભારતની અંદર છેલ્લું ઇલેક્શન હશે, પછી તાનાશાહી આવી જશે. કેમ કે કોઈ પણ વ્યક્તિ તમે જોઈ લો, કોઈ પણ નેતા જોઈ લો, આજે જે ચિરાગભાઈ ગયા ને, ચિરાગભાઈની 3 પેઢી ધારાસભ્ય હતા, એમના દાદા ધારાસભ્ય હતા, એમના પપ્પા ધારાસભ્ય હતા, અને એ પોતે પણ 2017 થી 2022 સુધી ધારાસભ્ય હતા. જો એમને પાર્ટી નથી ગમતી, પાર્ટીની વિચારધારા નથી ગમતી, તો 2022 પહેલા એમને રાજીનામું આપવું હતું ને. 2022માં ચૂંટણી લડ્યા, હાર્યા, કે એને ખબર પડી કે હવે મારી સાથે જનાધાર નથી રહ્યો, ત્યારે એને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. ચિરાગભાઈ પટેલ ગયા ખંભાતથી, તો એ શું કામ ગયા છે? કોન્ટ્રાક્ટર છે. આપણે સૌ જાણીએ છીએ કે કઈ રીતના એને લઈ જવામાં આવ્યા. અપક્ષના ધારાસભ્ય પણ રાજીનામું આપવું પડતું હોય. એટલે માત્ર ને માત્ર જ્યાં જુઓ ત્યાં અમારી જ પાર્ટીનું શાસન હોય, અમારા ઝંડા નીચે જ તમે રહ્યો. જે રીતે મુઘલો રાજ કરતા હતા અને એની જે વહીવટી પ્રક્રિયા હતી કે અમારા ઝંડાની નીચે બધા નીચે આવવા જોઈએ, એ રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે ભારતની અંદર શાસન કરી રહી છે. તો હું આ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે જેલ અને ઈડી અને એની બધા જે બીક બતાવે છે
આ રીતે જેલથી અને એનાથી રાજા રાવણ અને કંસનું પણ રાજ ટકી નતું શક્યું, તો તમારું પણ નથી શકવાનું. આ વાત લખીને રાખજો. જી, ફરી આપની પાસે મિસ્ટર રુઝાન ખંપાતા પડશે. રુઝાન ખંપાતા, જે વાત આપણે ભાજપ અને કોંગ્રેસ બંને મિત્રોની સાંભળી હશે કે ભાજપ છે મોગલોના વેશમાં જે શાસન કરી રહી છે, તેવું દેવેન્દ્રસિંહનું કહેવું છે. સી આપણે અત્યારનું આ બંને નેતાઓને સાંભળી રહી છું, તો અત્યારે જે આપણા કોંગ્રેસ પછી ભાજપના નેતા પર આવીશ. કોંગ્રેસના નેતા ક્યારનું એક જ ચીજ કહે છે, ઈડી ઈડી ને ઈડી. મને ખબર નથી પડતી કે એમને ખાલી ઈડી સાથે શું ઇન્ફેક્શન, કારણ કે એ તો બધા નેતાઓને નડે છે, તમને બિઝનેસમેનોને બી તમે નડે છે. મને બતાવો ને કે શાસક પક્ષમાં હોય અથવા તો એની સાથેના કોઈ ગઠબંધનનો પક્ષ હોય, એના કોઈ નેતાને નોટિસ આવી હોય ખોટી રીતે માત્ર ને માત્ર બદનામ કરવા માટે થઈને ને નોટિસ આપી રહ્યા છે, એની સામે વાંધો જી, છે. એટલે ડબલ સ્ટાન્ડર્ડ છે, એનો વાંધો છે. જી 100% કોંગ્રેસ અને હું બંનેનું સ્ટેન્ડ ક્લિયર છે. જી નથી પડતી. મારી વાત સાંભળો. તમે લોકોને ઈડી ભૂલી જાઓ, કારણ કે ઈડી એનું કામ કરશે. તમે ફરી રિપીટ કરીશ કે તમે જ્યારે રૂલિંગ પાર્ટી હતા તમે બધા એવું ઘણું કરતા, એટલે તમારી પાર્ટીએ ઘણું કર્યું છે. પોઈન્ટ અત્યારે છે કે તમે જે લોકોને, જાણે કે મને આઈ એમ સ્ટીલ સરપ્રાઇઝ, હવે એ રીઝન ખબર નથી, પણ જાણે કે મોરબીમાં આપણે પેલો પુલ તૂટ્યો હતો, એ તો હજી મારું મગજ નથી ચાલી રહ્યું. પુલ તૂટ્યો તો આટલું મોટું ભ્રષ્ટાચાર હતું, તો બી બીજેપી નો જ એમએલએ બન્યો, બરોબર છે. એટલે એ એક્ઝામ્પલ આપવા માંગુ છું કે યુ આર નોટ એબલ ટુ ટચ પીપલ્સ હાર્ટ, કે તમે લોકોને મેસેજ નહીં આપી શક્યા, યા લોકોને તમારામાં ભરોસો નથી, યા સોરી બટ આઈ શુડ યુઝ ધ વર્ડ ઇંગ્લિશમાં યુઝ કરીએ કે હુ ઇઝ અ બેટર ડેવિલ, એવો વર્ડ યુઝ થાય કે ભાઈ આ તમને કોંગ્રેસને આપશો એના કરતા તો શું કહેવાય ભાજપ એના કરતા હજી બેટર છે, એ લોકોના માઇન્ડમાં એવું થયું. એટલે પોઈન્ટ અત્યારે શું થઈ રહ્યો છે કે કોંગ્રેસ ઇઝ નોટ એબલ ટુ, જે મુદ્દાઓ છે, હું એવું નથી કે તમે આંદોલન કરો કે જે તમારે કરવાનું હોય, જે એઝ અ ઓપોઝિશન યુ આર નોટ એબલ ટુ પ્લે અ રોલ. ને ગુજરાતમાં હું ફરી રિપીટ કરું છું કે સત્ય વાત એ છે કે તમારા જે નેતાઓ છે એ લોકોને પોતાની, સોરી ટુ યુઝ અ રફ વર્ડ, પણ દે વોન્ટ કે એ લોકોનું પોતાનું વર્ચસ્વ રહે ને જોડે જોડે એ લોકોના ધંધા પાણી બી થાય, અને એટલે વર્ચસ્વ માટે એ લોકો નેતા રહે છે અને ધંધા પાણી એ લોકો સેટલમેન્ટથી કરે છે. હવે અત્યારે બીજેપીની જે રણનીતિ છે, જેટલી મને સમજ પડે છે, આઈ એમ નોટ એન એનાલિસ્ટ, જેટલી મને સમજ પડે છે, એ એવું વિચારે છે કે હું અગર કોઈ નાના માણસને, નાના એટલે આઈ મીન નોટ ઇન ટર્મ્સ ઓફ સ્ટેચર, પણ ઇન ટર્મ્સ ઓફ કે હું કોઈને બી મારી સાઈડે લઉં તો 2 વોટ કપાય. અમે જ્યારે ઇલેક્શન લડતા હતા ત્યારે અમારા માટે 2 વોટ કપાય. 2 વોટ કપાયનો મતલબ એ કે એનો પોતાનો વોટ બી એને ના મળે, અમને આવી જાય, અને એનો વોટ નીકળી જાય, એટલે એના લીધે 2 વોટ કપાય. ધીસ ઇઝ વોટ વી યુઝ ટુ ટેલ. એટલે એ લોકો આ સ્ટ્રેટેજી પર આવ્યા છે. એ લોકો મરતા કરે, શું કહેવાય, દે વોન્ટ ટુ વિન એટ એની કોસ્ટ. અને ગુજરાત એ લોકોનો ગઢ કહેવાય, એટલે ગુજરાતમાં અગર એક બી સીટ જશે ને, તમને એ કહી દો, એ લોકો માટે તમારા માટે ઉલટું ઈઝી છે. આ તો કારણ કે બીજેપી એક હાથી બની ગયો છે. હવે એ હાથીને તમારે કઈ રીતે, કઈ સ્ટ્રેટેજીથી, કારણ કે ઘણી વાર એક નાની ચીટી આઈ મીન એન્ડ, એક નાની એન્ડ બી એક હાથીને બેસાડી શકે છે. અને એ લોકો એવા મોટા હાથી બની ગયા છે, એટલે એ લોકો બધી રીતે જોઈ રહ્યા છે કે ક્યાંથી બી એ લોકો અટેક ના થઈ શકે. કારણ કે અગર એ લોકોની એક સીટ બી જશે ને તો એ લોકોને થશે કે, એટલે આઈ મીન ગામમાં એ લોકોની 25 સીટ મળી, એ વાત નહીં થશે, પણ એ વાત થશે કે એ લોકોની એક સીટ ગઈ, એટલે દે હેવ ટુ બી વેરી કોશિયસ. એટલે એ લોકો તો મોટા એવા હાથી બની ગયા છે. એટલે ઇટ ઇઝ ઇઝી ફોર યુ કે અગર ઇફ યુ પુટ યોર સ્ટ્રેટેજી ઇન પ્લેસ યુ કેન કોમ્બેટ ધેમ. પણ તમારા વાત પરથી સાહેબ માફ કરજો, તમે અત્યારથી શસ્ત્ર પસ્ત્ર જે કહેવાય બધું નાખી ના, પણ એ વાત બી એ વાત પર રુઝાનબેન, સર એક મિનિટ, એવું ના બને કે થોડા ટાઈમમાં તમે ત્યાંના પ્રવક્તા બની જાઓ. જી, એટલે એ વાત આપણે ના ભૂલવી જોઈએ કે આ ભાજપનું હાઈકમાન્ડ, તમામ કેન્દ્રીય મંત્રીઓ, પીએમ મોદી ખુદ, ગૃહમંત્રી અમિત શાહ, તમામ ટીમ દિલ્હીમાં પણ પ્રચાર કરી હતી, ધારાસભા ચૂંટણીમાં કર્ણાટકમાં પણ કરી હતી, તેલંગાણામાં કરી, છતાં પણ ત્યાં ભાજપ ના જીતી શક્યું. એટલે એવું નથી કે આ લોકોને ના હરાવી શકાય, પ્રજાનો ટૂંકમાં સપોર્ટ હોવો જોઈએ. આપણી સાથે જ્યોતિબેન પણ છે. જ્યોતિબેન, ગુજરાતની જો આપણે વાત કરીએ તો કોંગ્રેસ માત્ર મુદ્દા આધારિત જ રાજનીતિ રમતું, કારણ કે ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી, મોંઘું શિક્ષણ, ઘણા બધા મુદ્દાઓ છે. જો કોંગ્રેસને ઉપાડતા આવે તો અને જનતાનો સપોર્ટ મળે, પણ કોંગ્રેસનો જે આક્ષેપ છે કે આંદોલનકારીને પોલીસ પકડીને પૂરી દે છે, એટલે કોઈ આગળ આવતું નથી. મનોજભાઈ, પહેલા તો હું બંને પક્ષના પ્રવક્તાઓને કહી દઉં કે મારે કોંગ્રેસ કે ભાજપા સાથે કઈ લેવા દેવા નથી, પણ હા, જે કઈ થાય છે એનું એક નિષ્પક્ષ જે વિશ્લેષણ કહેવાય એ હું કરતી હોઉં છું. એટલે એને એકચ્યુઅલી હમણાં જે આ ભરતી મેળો ચાલુ થયો છે, મેં પહેલા પણ કહ્યું, એનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે બીજેપીને આ વખતે 26 માંથી 24 લાવવાની સ્ટ્રેટેજી છે.
અને એ જ કારણ છે કે એ લોકો વિપક્ષમાં એક પણ એવો સ્ટ્રોંગ ઉમેદવાર છોડવા નથી માંગતા કે જે એમને કોઈ પણ રીતે ફાઇટ આપી શકે. અને ખરેખર તો હું આ પરિસ્થિતિને જેનું બહુ જેનું ખતરનાક મોટું ગણું જેનું છું. મોટું ઉદાહરણ ચૈતર વસાવા, ભરૂચના ઉમેદવાર. હા બિલકુલ. અરે ઘણા બધા ઉમેદવારો છે એ ધીમે ધીમે એમના જૂના જોગ્યો કાઢે છે, એના બદલે જે નવા આવે છે. પણ આમાં એ છે કે જે વિપક્ષ મુક્ત ભારત થાય એ ખરેખર લોકશાહી માટે બહુ ખતરનાક છે. એટલે હું એ ટ્રેન્ડની અપોઝમાં છું અને એટલે જ કોંગ્રેસને કહી રહી છું કે તમને જ્યારે સત્તા ના આપી એનો અર્થ કે તમારે એવું લેવાનું હોય કે ભાઈ તમને પ્રજાએ વિપક્ષમાં બેસાડ્યા છે તો કમસે કમ વિપક્ષની ભૂમિકા તો અસરકારક રીતે એ કરો, એક્ટ કરો, કારણ કે તો જ પછી સત્તામાં આવશો. હવે અત્યારે તમે ન્યાય યાત્રા અને ભારત જોડો યાત્રાની વાત કરો છો. હવે હું એક પ્રજાજન તરીકે કહું તો એમાં પ્રજાનો કયો મુદ્દો જોડાયેલો છે? એક પ્રજા તરીકે મને નથી દેખાઈ રહ્યો. મને કે બીજે લોકોને જે સમજાય છે ફક્ત એક જ કે આ તો સત્તા વાપસી માટેની એક યાત્રા છે. કે તમે વિચારો કે આટલા બધા લોકો જોડાય છે, યાત્રાને આટલો બધો રિસ્પોન્સ મળે છે, તો પછી વોટમાં કેમ નથી ફેરવાતો? એ એક આત્મવિશ્લેષણનો પ્રશ્ન છે. અને પહેલી વસ્તુ તો એ છે કે પહેલા તો જો નકારી દો કે ભાઈ ના આવું તો કઈ છે જ નહીં, તો એ પરિસ્થિતિ ના સ્વીકારો તો પછી સુધારવાની કોઈ શક્યતા ના હોય. એટલે પહેલા તો પરિસ્થિતિ સ્વીકારવી પડે કે ભાઈ હા અમે અત્યારે જનાધાર ગુમાવી રહ્યા છે. પછી આગળ વિચાર આવે કે પછી આને પાછો લાવવા શું કરવું જોઈએ. હવે તમે સ્વીકારો જ નહીં કે ભાઈ અમે તો ના, અમે તો છીએ જ, અમે તો કામ કરીએ છીએ. પણ એક વસ્તુ સમજો, તમે જે કરો છો એ પ્રજાને બરાબર હજી ઓછું લાગે છે. અને એ જ કારણ છે કે જ્યારે ભાજપા વિપક્ષમાં હતો એ જેટલો આક્રમક હતો, શું તમે એટલા આક્રમક છો? મને એક મુદ્દો બતાવો કે જેની ઉપર કોંગ્રેસ અત્યારે, ચાલો ગુજરાતનો દેશનો તો જવા દો, ગુજરાતનો એક મુદ્દો એવો બતાવો કે જેમાં કોંગ્રેસ છે એ પ્રજાના મુદ્દે ઉતરી હોય. આ ભરતીનો આટલો બધો એ થયું, કોંગ્રેસ રોડ ઉપર આવી નથી આવી. બીજી વસ્તુ કે અત્યારે યુવરાજસિંહ જાડેજાને ભરી દીધા હતા જેલમાં, કોઈ કોંગ્રેસના કાર્યકર્તા એમના સમર્થનમાં ઉતર્યા, રોડ ઉપર નથી ઉતર્યા. એટલે આ જ વસ્તુ છે કે જનતા ઈચ્છે છે કે એમના મુદ્દા લઈને રોડ ઉપર કોઈ આવે. હવે સીએ કે પછી જ્યારે સ્વયંભૂ પ્રજાનું આંદોલન થાય છે, જેવું કિસાનનું થયું હતું, ત્યારે પછી એ લોકો કોઈ નેતાઓને પોતાના પ્લેટફોર્મ ઉપર આવવા નથી દેતા. એ પણ એક હકીકત છે, કારણ કે પછી જનતા નથી કિસાનોની તાકાત હતી, એકલા હાથે સરકારને તેમને ઝુકાવી. કિસાનોની તાકાત હતી ને વિદેશોની તાકાત હતી. એક ભલે ગમે તે પણ નમવું પડ્યું એ ખરું ને. તમે ખાલી નિવેદન આપી દો આ ખોટું છે, આ ખોટું છે, એનાથી અસર ના પડે. સત્તાધારી પક્ષ ઉપર ફક્ત નિવેદનોની અસર નથી થતી. અને એ જ કોંગ્રેસ ત્યાં જ માર ખાય છે કે કોંગ્રેસ ફક્ત નિવેદનો આપે છે મીડિયા પર કે એની પર, એને રોડ ઉપર નથી લાવતા. તમે રાહુલ ગાંધી નો ડાઉટ બહુ સાચું બોલે છે, સારું બોલે છે, એવી રીતે ખડગેજી સારા બોલે છે, પણ એ લોકો હજી ફક્ત નિવેદન આપે છે. તમે તમારા કાર્યકર્તાઓને એ મુદ્દે આખા દેશભરમાં કેમ નથી રોડ પર ઉતારી શકતા? હા, જ્યારે સમન સપાયું ત્યારે આખા કાર્યકર્તાઓ ઉતર્યા હતા આખા દેશમાં. એટલે આમાં શું જાય છે કે કોંગ્રેસને જ્યારે પોતાની ચામડી બચાવવી હોય છે તો જ રોડ ઉપર ઉતરે છે, નહીં તો પ્રજા સાથે લેવા દેવા નથી. આ પ્રજાનો હું સ્પષ્ટ મત જણાઈ રહી છું. આમાંથી તમારે શીખવું હોય તો ઠીક છે, ના શીખવું હોય તો તમારે એનું જ પરિણામ છે કોંગ્રેસ સત્તાથી દૂર આટલા વર્ષ રહ્યું છે. સીધી સ્પષ્ટ સ્થિતિ છે. આપણે સ્મિતાબેન પાસે, સ્મિતાબેન, ગુજરાતની ફરી વાત કર્યું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 156 સીટો મેળવી, પણ 156 સીટોની વચ્ચે પણ ગુજરાતના મોટા મોટા પ્રાણ પ્રશ્નો લઈને પણ હજુ આંદોલનો ચાલુ છે. ચોક્કસ. પ્રાણ પ્રશ્નો આપણે જોવા જઈએ તો બેરોજગારીથી માંડીને હેલ્થથી માંડીને બીજા ઘણા બધા એવા પ્રશ્નો છે. અત્યારે હાલ આપણે જે જોઈ રહ્યા છીએ કૌભાંડોના, એ ઘણા બધા પ્રશ્નો છે. પણ કોંગ્રેસ સત્તાવાર રીતે એને કેમ વિરોધ નથી કરી રહી એ સમજવા જેવી બાબત છે. અને આ કૌભાંડોની વાત આપણે પ્રકાશજી અગાઉ બોલ્યા તો હું એમ કહેવા માંગુ છું કે કુંવરજી બાવળિયાથી માંડીને અત્યાર સુધી જે કોઈ પણ કોંગ્રેસના નેતાઓ, મોટા નેતાઓ ભાજપમાં જોડાયા છે, એ મોટા ભાગે આપણે જોઈએ તો એક કહેવત છે કે એ વોશિંગ મશીનમાંથી ધોઈને દૂધે ધોયેલા થઈ ગયા છે. આ બાબત તો ચોક્કસ એક વિચારવા જેવી છે ને હકીકત છે એ વસ્તુ કે ત્યાં કુંવરજી બાવળિયાના કૌભાંડો કેટલા બધા હતા. અત્યારે હાલે સારા નેતા તરીકે ત્યાં ઉભરાઈ રહ્યા છે બીજેપીમાં.
અને બીજી વસ્તુ એ રહી કે જ્યારે અત્યારે હાલ એમની પાસે આટલી બધી મોટી નેતાઓ હોય, એમના ધારાસભ્યો છે, પૂરેપૂરી સીટો એમણે જીતી લીધેલી છે, અને તેમ છતાં પણ જે એમને કોંગ્રેસના રીતના સભ્ય જોઈતા હોય તો એ આપણને એમને સમજ નથી પડતી એ બાબત કે કેમ એમને જરૂર પડે છે. ત્રીજી વસ્તુ એ રહી કે ખાસ કરીને હું એ કહેવા માંગુ છું કે જે સરપંચો જે લીધા કે સૌથી વધારે સરપંચો એ બીજેપીમાં કેસરીઓ ધારણ કર્યો, આ શબ્દ એટલા માટે હું ખાસ કહેવા માંગુ છું કે સરપંચ જે હોદ્દો છે ને એ બિન રાજકીય છે, બિન રાજકીય હોદ્દો છે, નથી એ કોંગ્રેસનો કે નથી ભાજપનો. છતાં પણ ભાજપ કોંગ્રેસના છતાં ભાજપના કોંગ્રેસની ચૂંટણી લડાઈ છે સરપંચની કે બીજેપી સમર્થક છે, કોંગ્રેસ સમર્થક હોદ્દાને પણ જો આરીના રાજકીય સ્વરૂપ આપવામાં આવતું હોય તો આપણે એક વિચારવા જેવી બાબત છે કે ગ્રામ્ય કક્ષાએ ગ્રાસરૂટ લેવલના જે પ્રશ્નો છે એ ઉકેલવા માટે થઈને સત્તા પક્ષની એમને જરૂર પડે છે. બીજેપી તરીકે અત્યારે હાલ સત્તા પક્ષમાં છે, કોંગ્રેસ અત્યારે હાલ ધારો કે ગ્રાસરૂટ લેવલમાં છે તો એ કામ નથી કરી શકતી. આ બાબત છે. હું એમ નથી કહેવા માંગતી કોંગ્રેસ પક્ષ તરફ વિપક્ષમાં છે એટલા માટે કે એમને આ રીતના ઈડી અડીના સંબંધની વાત આમાં નથી ચાલતી. આમાં ફક્ત કામની ચાલે છે, કામ કરવાની પેટર્નની વાત ચાલે છે કે કેવી રીતના કામ કરે. બીજી વસ્તુ એ રહી કે જે બીજેપી જે છે સાવ ગ્રાસરૂટ લેવલે એમને પેજ પ્રમુખ બનાવે છે, અને એ રીતના કોંગ્રેસે એ વખતે ખાટલા પરિષદો શરૂ કરી હતી, એમણે ક્યાંય એ ચાલુ નથી રાખી. બરાબર છે કે જે નાના નાના ગામડાઓમાં જઈને ગ્રામ્યના જે પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવવા માટે અત્યાર સુધી એ લોકોએ કોઈ કામ નથી જ કર્યું. એ બાબત માટે મારે કહેવું છે કે આ રીતના જો એ વિપક્ષ તરીકે મજબૂત કેમ નથી. કિસાનોનું આંદોલન આપણે જે બોલીએ કહીએ છીએ કે 1.5 વર્ષ ચાલ્યું, કિસાનો મજબૂત હતા, એ જ રીતના કોંગ્રેસ કેમ મજબૂત નથી થતી. કોઈ પણ પ્રશ્ન લે એટલે આત્મમંથનનો ત્રણ કહો પડો છે, મોરબીનો પ્રશ્ન છે, વડોદરાનો પ્રશ્ન છે, બીજા અત્યારે હાલ બેરોજગારીનો પ્રશ્ન છે, બીજા ઘણા બધા એવા પ્રશ્નો છે કે અત્યારે હાલ ગાંધીનગરમાં ઘણા બધા પોતાના પ્રશ્નો લઈને એ લોકો ત્યાં બેઠેલા છે ધરણા પર, તો કેમ ત્યાં જતા નથી, કેમ એ લોકોના પ્રશ્નો એ લોકોને વાંચા નથી આપતા, એટલે ત્યાં અભાવ એ લોકોને કાર્યરીતિનો છે. જી, એટલે કોંગ્રેસ માટે આત્મમંથન ને આત્મચિંતનનો સમય છે. પણ ફરી ભારતીય જનતા પાર્ટી પાસે પ્રકાશભાઈ પાસે, પ્રકાશભાઈ એ પિક્ચર આવ્યું હતું 7 ખૂન માફ, જેને ખૂન કર્યા હોય ભાજપમાં જોડાઈ જાય, સાથે 7 ખૂન માફ થઈ જાય, એવો તો કેવું કેસરિયા પટ્ટામાં એવું જાદુ છે. 7 ખૂન એવી વસ્તુ નથી. અજીત પવારનો દાખલો મોટામાં મોટો, છગન ભુજબળનો દાખલો, કોઈના કેસ હવે હેમંત સોરેનની વારો, જો હેમંત સોરેન જોડાઈ જાય, કોઈના કેસ બંધ થયા નથી. હેમંત સોરેનની તમે વાત કરો તો સાહેબ, કોઈ પણ રાજ્યનો મુખ્યમંત્રી 40 કલાકથી ફરાર હોય એવી તો ઘટના મેં હમણાં જોઈ. ફરાર થઈને અને નહીં બાપુ, ફરાર થઈને ભાજપના કાર્યાલય ઉપર પહોંચી જાય તો ના જગ્યા જ નથી. મારી વાત સાંભળો ને હમણાં. પણ એ તમે બાપુ બાપુ આપણી વચ્ચે નથી બોલ્યો. તમે ખોટું બેટિંગ શું કામ કરો છો? નથી 3માં નથી 13. મનોજભાઈ હું એમ કહું છું કે આજે હેમંત સોરેનની વચ્ચે વસ્તુ ખરી ને એને ખબર છે કે મારા માથે લટકતી તલવાર જ છે, મને ગમે ત્યારે ઈડી પકડશે. 10 નોટિસો હોવા છતાં પણ દિલ્હી આ ચાર્ટર્ડ પ્લેન બતાવ્યું ત્યાં, અને ફરે ગયા અને બાય રોડ બાય કાર ગયા. તમે વિચાર કરો કે પ્રદેશનો 3.5 કરોડ જનતાનો મુખ્યમંત્રી જ્યારે બાય કાર જતો હોય, એની સુરક્ષાનો સવાલ હોય, એને જ્યારે સુરક્ષાનો સવાલ હોય, એને પ્રાઇવેટ કારમાં જતા હોય, એને શું છે કે એની વાઈફ એને સુરક્ષાનો ડર નહીં, ભાજપનો ડર લાગતો. ભાજપનો ડર ના ભાજપનો ડર, ભાજપનો શું ડર હોય? ઈડીનો ડર હોય એને. તમે ખોટું કર્યું, તમારા યુગની અંદર આ જેમ કર્મના ફળ અહીંયા જ ભોગવવાના છે, ભોગવવા જ પડશે, એમાં કોઈ બે મત નથી. અમારે તો શું છે કે અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની રાષ્ટ્રની યોજનાઓ હોય, અમિત શાહજીના સૂચના પ્રમાણે અમારું બૂથ મેનેજમેન્ટથી પેજ મેનેજમેન્ટ અને ચૂંટણીના દિવસ સુધીનું કામકાજ હોય. અહીંયા CR પાટીલ સાહેબને, અમારા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જે ભાથું જે આપેલું છે ગુજરાતને, એને અમારે વાયરિંગ કરીને એમ્પ્લિફાઈ કરવાનું છે, અમારે બીજું કરવાનું નથી. અને પબ્લિક તો ગેલ્વેનાઇઝ છે જ, એ તો આવરણ જ છે અમારી. મજબૂત નેતાઓ તો અમારી જોડે છે જ, એમાં કોઈ એ નથી. ફોરેનના પ્રમુખોને વડાપ્રધાનો અત્યારે મોદી સાહેબની વાહ કરતા હોય છે
લાલ જાદવમાં પાત્ર છે ને પગે લાગતા હોય છે, તમે વિચાર કરો. એક દાખલો મારો પહેલી ડિબેટ ટર્મમાં રહી ગયો હતો કહેવાનો, કે રામ મંદિર વાળો મુદ્દો હતો. રામ મંદિરની અંદર રાહુલ ગાંધી એ ના પાડી કે ભાઈ આપણે જવું નથી. એનું કારણ તમને ખબર છે? અમેઠીમાં ચૂંટણી હાર્યા છે અને વાયદારમાં એમને મુસ્લિમ મતોની જરૂર છે, અને મુસ્લિમ મતોએ ચેતવણી આપી કે રામ મંદિરમાં કોઈ પણ નેતા જશે તો આખા દેશની અંદર મુસ્લિમોના મતો તમને નહીં મળે. તુષ્ટિકરણની રાજનીતિ એટલી નીચલા પાયરે ગીરી ગઈ કે તમે રામ મંદિર માટે પ્રબોધ કૃષ્ણ મહારાજ જે ખરા એ કેટલો એમનો વિરોધ છે. તમારા પેલા એના મંત્રી આવ્યા હતા બાપુ રામ મંદિર એ કરવા માટે. અરે તમે ચૂંટણીને જીતવા માટે એનાથી તમે શું તમે તુષ્ટિકરણની રાજનીતિ, કરપ્શન, તુષ્ટિકરણ, પરિવારવાદ, આ 3 વસ્તુ જે એમનામાં ગૂંચવાયેલી છે, ખાસ કરીને કોંગ્રેસની વાત કરું, એમાંથી ઉપર આવતા નથી. અને એમને અત્યારે શું છે ખબર છે? અકાળમાં આટા મેં પાણી જ્યાદા ગીર ગયા. હવે કરવું શું? એક તો અકાળ છે અને લોટમાં પાણી વધારે પડી ગયું, લાવો ક્યાંથી? ઓવર ઓછી છે, રન વધારે કરવા છે. હજી ચૂંટણી ઇન્ડિયા ગઠબંધન, ઇન્ડિયા એલાયન્સ કરે છે, ક્યાં આગળ કોઈ પત્તો નથી. ઇન્ડિયા એલાયન્સ બધાએ કીધું કે આ હવામાં ઉડી જશે અને પછી છેવટે ઠેરનું ઠેર રહેશે. અને અમે બહુમતીથી મોદી સાહેબની ગેરંટી અને અમિત શાહની માઇક્રો મેનેજમેન્ટની અમારો ટાર્ગેટ 400 અમારે તો શું છે કે અમારે તો 400 શું જે અમે આ વખતે મેક્ઝિમમ સીટો 304થી બહુ મેક્ઝિમમ બમ્પ મારવાના છીએ, જમ્પ પંપ મારવાના છીએ. એટલે ઈડીની કામગીરીથી જમ્પ ઈડી બીડી નહીં, અમે ઈડી આવતી જ નથી. તમે ખોટું કર્યું છે તો તમારે જેલમાં જવું જ પડશે. અમે કોંગ્રેસની જે પ્રવક્તાઓના નેતાઓ જ્યારે કેજરીવાલ પેલા એમના 2 મંત્રીઓને સત્યેન્દ્ર જૈનને એમને અંદર નાખ્યા, સંજયસિંહ, એ વખતે કોંગ્રેસ કે બહુ સારું કર્યું, ઈડીએ બહુ સારું કર્યું. કેજરીવાલ બૂમો પાડતો હતો ભૂપેશ આગળ ભ્રષ્ટાચારી છે, અરવિંદ કેજરીવાલ બૂમો પાડતા હતા કે સોનિયા ગાંધીને જેલમાં નાખી દો, મારી જોડે આ છે. શીલા દીક્ષિતજી તો છે નહીં, એમના વિશે પણ અનાપ બોલતા હતા. હવે બધાને માળા દઈ જમી ગયા છે. વાત તો આપણે જે વાત બાપુ પાસે જઈશું ફરીથી, જે અમિત શાહની વાત, નીતિશ કુમારની, જો આપણે અત્યારે સમય ને તો એમની બાઇટ પણ આપણે સંભળાઈએ. અમિત શાહે કીધું હતું કે નીતિશ કુમાર માટે તમામ દરવાજા બંધ થઈ ગયા છે, અને નીતિશ કુમાર એમ કહેતું કે મરી જવું પસંદ કરીશ પણ ભારતીય જનતા પાર્ટીમાં પાછો નહીં જવું. આ બંને જે આપણા નિવેદનો આપણી સામે છે. આપણે દૂરદર્શી પાસે જઈશું. હમણાં જે ભાજપના મિત્ર હેમંત સોરેનની વાત કરતા હતા, 40 કલાકથી ગાયબ છે. એને સમય આપેલો હતો કે 31 તારીખે હું 1:30 વાગે પૂછપરછ માટે જે કઈ વાત કરવી હોય એના માટે પૂરા જવાબ આપવા માટે તૈયાર છું. 1:30 વાગે સમય આપું. રાજ્યનો મુખ્યમંત્રી હોય ને કારભાર હોય એ અચાનક ન નીકળી શકે, હું ને તમે સૌ જાણીએ છીએ, બરાબર? તેમ છતાં પણ આ રીતનો માહોલ ઉભો. અરે શિબુ સોરેન 21 દિવસ ફરાર હતા, કેન્દ્રમાં મંત્રી હતા તમારા રાજમાં. 21 દિવસ તો એના બાપા ફરાર હતા. એને બાપના સંસ્કાર આવવાના જ હતા સાહેબ. પાર્ટીની મીટિંગમાં અને તમે હમણાં તમે મેયરની વાત કરીને તમે મેયર, અમારા તો 13 ભાજપના મક્કમ હતા, તમારા 7 કોંગ્રેસ વાળાએ ફૂટી જતા. અને કોંગ્રેસ વાળાએ જયારે કેજરીવાલે કાલે કીધું કે અમે 40 સીટ લડીશું, હિમાચલમાં 40 સીટ લડવાની વાત કરી, પંજાબની અંદર 1 સીટ તમને હાલવા નથી માંગતા કેજરીવાલ, એનો બદલો લીધો તમે મેયરની ચૂંટણીમાં. અને કોંગ્રેસ વાળાએ આગે કરીને સહીઓ અલગ કરીને સહીઓમાં ગોટાળા કરી અને જાતે ફાઉલ થાય છે, જાતે ફાઉલ થઈને આપણે મેયરને ઘેર બેસાડ્યા છે. તમે શાંતિ રાખો, બોલવાની હિંમત બધામાં હોય છે, તમે સાંભળવાની હિંમત રાખો. 3 દાયકાઓથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને જે રીતે અત્યારે ગુજરાતની જનતા પીછાઈ રહી છે આપણે સૌ જાણીએ છીએ કે રાજસ્થાન આપણા બાજુનું રાજ્ય, ત્યાં જો 450 ની અંદર ગેસનો સિલિન્ડર મળતો હોય તો ગુજરાતની મારા બહેનોને કેમ ન મળે? આ એક મોટો પ્રશ્ન છે. અને વાત રહી મારી 30 વર્ષની ઉંમરમાં 300 વખતથી વધારે મેં અટકાયતો કરેલી છે, શું મારી ઘરે બેઠા અટકાયત થઈ છે? ભારતીય જનતા પાર્ટીના કુશાસનની સામે જયારે અમે અવાજ ઉઠાવવા માટે સડક ઉપર ઉતરીએ છીએ
ત્યારે પોલીસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કહેવાથી અમારી અટકાયતો કરવામાં આવે છે, ખોટા ગુનાઓ દાખલ કરવામાં આવે છે. અમારી ઉપર આજ દિન સુધી એક પણ વ્યક્તિગત ગુનો દાખલ નથી થયો. અમે માત્ર ને માત્ર જનતાની વાત લઈ અને જ્યારે બજારમાં જાય છે, જ્યારે રસ્તાઓ પર ઉતરી છે અને આંદોલન કરી છે, ત્યારે અમારી ઉપર ખોટા કેસ કરવામાં આવે છે. અને હમણાં જે રૂજાનબેન વાત કરતા હતા, મોટા બેન છે મારા, એ કહેતા હતા કે અત્યારે જે રીતે આ થઈ રહ્યું છે, તમે સરેન્ડર કર્યું એવું લાગે છે. આ વાત તમે લખી રાખજો. 2014 અને 2019 31% 2014 હતો ભારતીય જનતા પાર્ટીને મત મળેલા અને 38% 2019 ની ચૂંટણીમાં મળ્યા હતા. આ વખતે 25% મત પણ ભારતીય જનતા પાર્ટીને ભારતની અંદર મળવાના નથી અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને વાત રહી જે ભારત જોડો યાત્રાની ન્યાય યાત્રાની વાત કરી રહ્યા હતા કે એના કોઈ પરિણામોમાં પરિવર્તન થતા નથી. એના પછીના હિમાચલ પ્રદેશ હોય, કર્ણાટક હોય, તેલંગાણા હોય, તમામ જગ્યાઓએ કોંગ્રેસની સરકાર બની છે. કોંગ્રેસે હજુ પણ જનાધાર એનો મજબૂત છે. લોકોનો હજી કોંગ્રેસ ઉપર વિશ્વાસ અડીખમ છે. ગુજરાતની ચૂંટણીને બાદ કરતા તમે જો મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય, બધી જગ્યાએ માત્ર ને માત્ર 1 થી 2% ટૂંકમાં યાત્રાથી આપને ફાયદો થઈ રહ્યો છે આપનું માનવું છે. આપણે રૂઝાનબેન પાસે જઈશું. રૂઝાનબેન, સૌથી પહેલા લેટ અસ નાઉ એનાલાઇઝ ઇન અ લિટલ ડિફરન્ટ વે કે આપણે જે આપણા જે નેતા ભાજપ છે, મેં કહ્યું સેકન્ડ પોઈન્ટમાં કહીશ, એ લોકો અત્યારે મોટી મોટી બધી વાતો કરે છે, અમારી વિકાસની રાજનીતિ, અમે જે બધું કામ કરીએ છીએ, બધું શું કે બધું વર્લ્ડ ઓવરની વાત કરે છે. વર્લ્ડ ઓવરમાં લેટ અસ એક્સેપ્ટ ધેટ કે દેર આર 2 પોઈન્ટ્સ. એક તો કે તમે જે બતાવો છો એ, અને બીજું કે હકીકત છે. હવે દેર આર લોટ ઓફ ઇશ્યુઝ, કારણ કે આજની તારીખમાં બધા વર્લ્ડ ઓવરમાં બી તમે જે રીતના વોર જોઈ રહ્યા છો, એકબીજાને બધા શું કહેવાય પોતાનું કામ કઢાવવું હોય તો સપોર્ટ કરે અને પછી કામ નીકળી જાય તો ના સપોર્ટ કરે. આપણે એક વર્લ્ડ ઓવરમાં એના ઘણા એક્ઝામ્પલ્સ છે. ચાઇના જે અત્યારે વાત કરીએ, લેટ અસ એક્સેપ્ટ વન કે એક્સેપ્ટ ઇટ કે ચાઇના આપણા અંદર ઘૂસ્યું છે, પણ દેખાડવા માટે આપણે નથી દેખાડતા. એના ફેક્ટ છે અને થિંગ્સ આર ઓન રેકોર્ડ ઓન ધેટ પોઈન્ટ. બીજો પોઈન્ટ કે તમે અગર અગેન ધ બીજેપી પોઈન્ટ કે અગર તમે કહો છો કે અમારું આટલું બધું સુશાસન છે ને લોકો અમારાથી ખુશ છે, તો આપણે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી આઈ ઓલવેઝ થિંક ધેટ વે. કારણ કે અમે જ્યારે અમારી કંપનીમાં અમે કોઈ દિવસ કોમ્પિટિટરનો માણસ ના રાખીએ. ભલે આવે અમારે ત્યાં જોબ માટે, પણ તોય અમે ના પડે કે ભાઈ તું કોમ્પિટિશનનો માણસ છે, તારે નહીં અમારે ત્યાં આવવાનું. કહેવાનો હેતુ શું છે કે તમે આવી રીતે બીજા, કારણ કે તમે એક બાજુ જે આપણે પહેલા સ્ટાર્ટ કર્યું કે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી છે, ને પછી તમે એ જ મેન્ટાલિટીના માણસો, સાયકોલોજીના માણસો, એ લોકો જે આટલા વર્ષોથી કરી રહ્યા છે, પણ હવે તમે તમારા સ્વાર્થ માટે ને એ લોકોના સ્વાર્થ માટે તમે તમારા પાર્ટીમાં લો છો. તમારા જે ઓનેસ્ટ કાર્યકર્તાઓ છે, જે લોકોએ પોતાની તન મન ધન તમારી પાર્ટી માટે આપ્યું છે, એ લોકો જોડે અન્યાય થાય છે. એ સત્ય ને હકીકત છે. એના બી બે સંદેશ જાય છે. આપણે ફરી વાત કરીશું. જ્યોતિબેન પાસે જઈએ. સમયનો આપણી પાસે અભાવ છે. ડિબેટનું સમાપન પણ કરીએ. જ્યોતિબેન, વાત એ છે જે રૂઝાનબેને કીધી કે ભારતીય જનતા પાર્ટી જે રીતે બહારથી આ પ્રકારે લોકોને પોતાના પાર્ટીમાં આવકી રહ્યા, તો ચોક્કસપણે પોતાના જે પાયાના કાર્યકરો છે એને દુઃખ થવાનું છે. કારણ કે પોતે આપણે નથી ઘરના છોકરા ઘંટી ચાટે પારકાને આટો, એના જેવું ચિત્ર છે. પણ એનો બીજો પણ એ છે કોંગ્રેસ કે આ જો નવા આવી ગયા છે, હવે તમારા જૂના કાર્યકરોને અમારી જરૂર નથી, એવું પણ એક સંદેશો આપવા માંગતા હોય. ના મનોજભાઈ, આમાં એવું છે કે મેં પહેલા કહ્યું કે પછી આ રીતનું ચાલુ રહેશે તો વહેલા મોડા પછી બીજેપી આ જ ભારથી તૂટી પડશે. કારણ કે આમ પણ બહુ મોટી પાર્ટી છે, બહુ મોટા કાર્યકર્તાઓ છે, અને એમાં જયારે પછી કોંગ્રેસી વિચારધારા વાળા કે જેના લીધે કોંગ્રેસ તૂટી ગઈ. ખરેખર કેમ તૂટી? તો એમાં જૂથબંધી હતી, મોટું કારણ એ હતું. અને એ જૂથબંધીનું પછી કલ્ચર પોતાની સાથે બીજેપીમાં લાવશે. હવે જ્યાં સુધી આ એક શિસ્તનો કોરડો રહેશે અમુક વર્ષો સુધી, ત્યાં સુધી બરાબર છે, ત્યાં સુધી ચાલશે, કદાચ ચૂપ રહેશે. પણ પછી જેવું ગમે ત્યારે જુઓ, કોઈનું કાયમ માટે નથી રહેતું. અમુક વર્ષો પછી કોઈનું જીવન પૂરું થાય કે કોઈનું કડક પૂરો થાય. તે ઘડીએ પછી જયારે આ એટલું બધું અંદર ખતબત આખું ઉભરાઈને આવે ને, તો પેલો કે ને કે અંદર લાવા ખતબત તો હોય, પછી જયારે ફાટે તો પછી જ્વાળામુખી થાય. આ એ રીતનું થશે. હમણાં નહીં, તમે લખી રાખો, થોડા વર્ષો પછી આ જ પાર્ટી પછી જૂથબંધીનો શિકાર ના થાય તો. કારણ કે એક બાજુ જુઓ, બંને બાજુ એક પોતપોતાની લાલચોથી ભેગા થયેલા માણસો છે. ભાજપાના પાર્ટીને એ છે કે ભાઈ મારે સર્વા થવું, અને આ બાજુ કોંગ્રેસના જે ગયા છે એ બધાને લાલચ છે કે પૈસાની કે સત્તાની. તો જ્યારે એ પછી લાલસાઓ સંતોષાય નહીં, ત્યારે પછી આ બધું તૂટી પડે. જી મનોજભાઈ. જી, આપણે સ્મિતાબેન પાસે. સ્મિતાબેન, વાત એ છે જે ચૂંટણીના ચિત્રનું આપણે વાત કરી રહ્યા છે કે
ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો, નેતા, ધારાસભ્યો જોડાઈ રહ્યા છે, તો જ્યોતિબેને બહુ ખૂબ જ સરસ આશંકા જગાવી કે ભવિષ્યમાં જો આ લોકોનું કામ નહીં થાય તો ફરીથી ત્યાં બળવો પોકારશે અને એ ભારતીય જનતા પાર્ટી માટે ખતરારૂપ થશે. ચોક્કસ અત્યારે આપણે જે જોઈ રહ્યા છે કે બીજેપીમાં જે કોંગ્રેસના સભ્યો જઈ રહ્યા છે, એટલે આપણે એમ કહી શકીએ કે આપણે સફેદ દિવાલમાં કાળું ટપકું હોય પણ ધીમે ધીમે સ્પ્રેડ થાય તો આખી દિવાલ કાળી થઈ જાય. ભાજપ માટે થઈને આ એક પ્રકારનું એક ઉદાહરણ છે એટલા માટે કે મોટા ભાગના સભ્યો કોંગ્રેસના લઈ રહી છે. તો આ એમાં અસંતોષ ને બધું તો ફરીથી ત્યાં થવાનો છે અને ધીમે ધીમે જે રીતના કોંગ્રેસ અત્યારે તૂટી શકે એ પ્રમાણે ભાજપ પણ એ રીતના તૂટી શકે છે. એ વાત ચોક્કસ એમની સાથે સંમત છું હું જ્યોતિબેન સાથે. એટલે આપણે કહી શકીએ કે જ્યારે મહત્વાકાંક્ષા તરીકે બીજેપી પોતાને સત્તાને વિસ્તારિત કરવા માટે થઈને જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો લે ત્યારે પણ એક રાત એમાં ડાઉન થઈ શકે છે, કેમ કે અત્યારે કોંગ્રેસ ડાઉન છે. એ જ રીતના એ પદ્ધતિથી ધીમે ધીમે એ જ્યાં એની વિચારધારા આવવાની છે, એની કાર્યરીતિ આવવાની છે, એનું અમલીકરણ આવવાનું છે. તો શું એ કોંગ્રેસમાં જે સારી વ્યવસ્થા હોત એ બધી બાબતોની કોંગ્રેસ અત્યારે સત્તા સ્થાને હોત ને, એટલે એ બીજેપીના જે સભ્યો છે એ લોકોને પણ સંતોષ થશે. બીજું કે કોંગ્રેસની પણ પોતાની જે મહત્વાકાંક્ષા સત્તામાં રહેવાની જે સભ્યો છે બીજેપી પણ ગયા છે, એ લોકો સત્તામાં રહેવાની ને ગમે તે રીતે જોડાઈ રહેવાની લોકો સાથેની એમની મહત્વાકાંક્ષા બતાવી રહ્યા છે એ પણ ત્યાં અસર કરશે. એટલે આમ કહી શકીએ કે સમય આવે જ્યારે આ રીતના બીજેપી પણ કદાચ કોંગ્રેસની રસ્તા પર ચીલે આગળ વધી રહેશે એ મને એવું લાગી રહ્યું છે. જી પ્રકાશભાઈ, છેલ્લો સવાલ છે. કોંગ્રેસ મુક્ત એટલે વ્યક્તિગત રીતે નહીં, જે કોંગ્રેસની વિચારધારામાં છે એમાંથી એમના માનસિકમાંથી વિચારધારા મુક્ત કરી અને રામ રાજ્ય અને રાષ્ટ્ર ભાવનાની એમાં પ્રવાહમાં લાવવાની વાત છે. અને બીજી વાત કહું 10 કરોડ થી ઉપર અમારા કાર્યકરો છે. પણ પ્રકાશભાઈ પોતાની પાર્ટી છોડીને ભાજપ છોડીને પાછા નહીં જાય. ત્રીજી વાત કહું કે અમારો રેકોર્ડ છે કે અમારા ભાજપ પરથી કોઈ નેતા 50-100 કાર્યકરો લઈને કોઈ પાર્ટીમાં ગયા નથી ને, અને જેને ચમકલું કરીને જે ગયા છે દોડીને પાછા આવ્યા છે, કાં તો જનતાએ જાકારો આપ્યો છે. થયું તું સાહેબ, શું કહો છો તમે? શું કહો છો? જયનારાયણભાઈ પણ કોંગ્રેસમાં ગયા છે ભાઈ, તમારા મોટા ગજાના મારાથી તો મોટા તો મારા સન્માનીય છે. જયનારાયણભાઈ છેલ્લી ચૂંટણીમાં ફોર્મ ભરાવું અવળી ગંગા શરૂ પણ થાય એવું નથી કે ગંગા સીધા પ્રવાહમાં જ વહે. પણ ટૂંકમાં એ જ છે કે જે ધારાસભ્યો મહત્વાકાંક્ષા માટે ભાજપમાં જોડાય છે, હવે ત્યાં મહત્વાકાંક્ષા પૂરી નહીં થાય તો કોંગ્રેસમાં જોડાશે એની કોઈ ગેરંટી છે? કોણ જે હાલમાં જે ધારાસભ્યો જોડાય છે એનું? ના કોઈ લેખિતમાં સંમતિ કોઈ કશું જ નહીં. કોઈ પણ ટીએનસી કોઈ ટર્મ્સ કન્ડિશન નથી. પોતાની રીતે આવ્યા છે. નીતિશ કુમાર પણ ભાજપમાં આવ્યા, એ જેડીયુ એ પોતે આવ્યા છે ભાજપ સામેથી નથી ગઈ. સર તમારી મજબૂરીની હાલત તો જુઓ. નીતિશ કુમારને તમે ફરી સીએમ બનાવ્યા જ્યારે તમારી પાસે આટલી બધી સીટ છે ને એની પાસે 45 સીટ છે. તમે તમારી મજબૂરી જુઓ સાહેબ. વાત મજબૂરીની નથી. G20 તો ભાઈ પ્રેસિડેન્સી આપણને મળી, એની પહેલા બીજા નથી, આના પછી ત્રીજા નથી. એમાં શું મોટું G20 આપણે ખૂબ અત્યારે ભારતીય જનતા પાર્ટીના કુશાસનના લીધે અત્યારે આ દેશનો ડિપ્લોમેસી પાવરની તમે જે વાત કરો છો 2014 થી અત્યાર સુધી તમે પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવ્યા છે. માલદીવ જો નાનકડો દેશ, એના 72 સૈનિકો ખાલી આપણા ભારતના હતા ને, એને એવું કીધું કે અત્યારે હવે અમારે સૈનિકોની નથી જરૂર. અરે ભાઈ, અમે અમારા માટે થઈને નહોતા મોકલા, તારા માટે થઈને મોકલા હતા. તો જેની જરૂરિયાત માટે થઈને મોકલા હતા એ આપણને આંખ બતાવે. નાનો એવો શ્રીલંકા કે જે ભારતીય જળ સીમાની અંદર માલદીવની વાત કરતો તમને શરમ આવી જોઈએ જાડેજા બાપુ. માલદીવની એના પેલા 3 મંત્રીઓને રૂક્ષત કરી દીધા 2-3 વાક્યોમાં. સમયની વાત હોય છે. આ તો નરેન્દ્ર મોદીની સરકાર છે. ભાજપમાં નરેન્દ્ર મોદીજી છે.
આખા નરેન્દ્ર મોદી છે, નરેન્દ્ર મોદી સાહેબ છે, કોઈની તાકાત નથી, કોઈની તાકાત નથી લાલ આંખ કરીને મોદી સાહેબ સામે કોઈ બોલી શકે. પ્રકાશભાઈ, દેવેન્દ્રભાઈ, આપણે આપણે સમયનો અભાવ છે. ખૂબ ખૂબ આભાર દેવેન્દ્રસિંહ, રૂઝાનબેન, જ્યોતિબેન, સ્મિતાબેન ને પ્રકાશભાઈ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. તો ચર્ચા કરી કે મિશન ગુજરાત 26ને જીતવાની ભાજપની રણનીતિ છે, તેની સામે કોંગ્રેસે પણ તૈયારી કરી છે અને ગુજરાતના જે સ્થાનિક મુદ્દા છે તેને પણ જોરશોરથી કોંગ્રેસ છે આ ચૂંટણીમાં ઉઠાવવાની છે. નમસ્કાર.